ચાલો આપણે ઝાવર પહોંચવાની તૈયારીમાં હતા અને નીચે એક જણો ટ્રેક ઉપર ઉતરતો હતો તેની ઉપર વંદે ભારત ચાલી ગઈ છે. अब अभी तुम जियोगे ले चलो गाड़ी जल्दी. ચાલો ઝાવર રેલવે સ્ટેશન આવી ગયું અને રેલવેવાળા એ લોકોનું એનું સ્ટ્રેચર લઈને આવી ગયા છે. અને ચાલો આપણી વંદે ભારત લાગવા જઈ રહી છે પ્લેટફોર્મ નંબર 2 ઉપર. ચાલો હવે આપણે એન્ટર થશી. C5 આપણો કોચ રહેવાનો છે અને C5નો 59 નંબરની સીટ આપણી રહેવાની છે. આજે પહેલાં તમને વોશરૂમ દેખાડ દઉં. આમાં તમને ઇન્ડિયન ટોયલેટ અને વેસ્ટર્ન ટોયલેટ બે મળી જશે. તમારા કોચેથી જ તમે જોઈ શકશો કે અંદર કોઈ છે. ગ્રીન છે તો કોઈ નથી, રેડ હોય તો સમજી લેવાનું અંદર કોક છે. 360 ડિગ્રી આમાં રોટેડ હોય છે, તો આ તમે દબાવશો એટલે આખું ફરશે આ રીતે ફરે. અને ચાલો આપણે નાસ્તો આવી ગયો છે અને આપણે પહોંચ્યા છીએ જાલિયામાં પહોંચ્યા છીએ. આપણું પહેલું સ્ટોપેજ રહેવાનું છે સીધું હિંમતનગર 85 કિલોમીટર. વેલકમ ટુ હિંમતનગર રેલવે સ્ટેશન. ચાલો આપણે આપણું ડિનર ઓપન કરી દીધું છે. તો ડિનરમાં આપણાને મળી ગયું છે પનીરનું શાક. ભાઈ હજી તો જમવાનું પૈતું ત્યાં તો ભાઈ અમૂલની આઈસ્ક્રીમ આવી ગઈ. વાહ, હર હર મહાદેવ મારા ભાઈને. તો કેમ છો બધા? હું મસ્ત છું, આશા રાખું તમે પણ મસ્ત હશો. ફરી એકવાર તમારું નવા વિડીયોમાં સ્વાગત છે. મારું નામ છે સાગર અને તમે જોઈ રહ્યા છો આપણી ચેનલ સાગર મુસાફર. તો હું આવી ગયો છું અસરવાના રેલવે સ્ટેશન. તો આજની આપણી સફર રહેવાની છે 26,964 અસરવા ઉદયપુર વંદે ભારતમાં. તો અહીંયાથી આપણે અસરવાના રેલવે સ્ટેશનથી ઉપડવાનો ટાઈમ છે સાંજે 5:45 અને ઉદયપુર રાજસ્થાન પહોંચવાનો ટાઈમ છે રાત્રે 10 વાગે. એટલે કે માનો 4 કલાક અને 15 સફર રહેવાની છે. અને આ ટ્રેન 4 કલાક 15 મિનિટમાં 295 કિલોમીટર કવર કરે છે. અચ્છા, સામેના ટ્રેનની વાત કરી તો એ ટ્રેન ટૂંકમાં આ જ ટ્રેન સવારે 6:10 ઉદયપુર સિટીથી નીકળે છે અને અહીંયા આવે છે 10:25. અને આ ટ્રેન પછી સાંજે 5:45 નીકળે છે અને ઉદયપુર પહોંચે છે રાત્રે 10 વાગે. અચ્છા, વાત કરી તો આ ટ્રેન મંગળવારે બંધ હોય છે. એટલે વીકમાં એક જ દિવસ આ ટ્રેન બંધ હોય છે. અને તો ચાલો હવે જાસી આપણે અંદર જાસી એટલે આપણી વંદે ભારત લાગે એટલે તમને ઇન્ટિરિયર દેખાડ દો. અચ્છા, કોચિસની વાત કરી તો આમાં 8 ટોટલ કોચ રહેવાના, એટલે મિની કોચ રહેવાના છે. મિની વંદે ભારત રહેવાની છે, જેમાંથી 7 AC ચેર કારના રહેવાના છે અને 1 એક્ઝિક્યુટિવ ચેર કારનું રહેવાનું છે. અને આજની આપણી સફર રહેવાની છે AC ચેર કારમાં. તમે કહેતો સાગરભાઈ તમે આવ્યા ક્યારે? તો આપણે બપોરે સફર કરીને આવ્યા હતા જામનગર વડોદરા ઇન્ટરસિટીમાં. તો એનો વિડીયો આપણી ચેનલમાં લાઈવ છે, નો જોઈ જરૂર એકવાર જઈને ચેકઆઉટ કરી લેજો. હવે અહીંયાથી પછી વડોદરાથી પાછા આવી ગયા આપણે અમદાવાદથી આવ્યા આપણે અસરવા રેલવે સ્ટેશને. અચ્છા, તમે કહું તો તમારે ગીતા મંદિરથી અસરવા રેલવે સ્ટેશન આવો તો 7 કિલોમીટરના અંતરે આવેલું. એટલે માનો 50 થી 100 રૂપિયામાં તમે રેપિડો કરીને અહીંયા આવી શકો છો. તો ચાલો, સામે દેખાય ટિકિટ કાઉન્ટર છે. તો ચાલો હવે જાસી આપણે અંદર અને આપણી વંદે ભારત લાગે એટલે તમને AC ચેરકારનું ઇન્ટિરિયર અને એક્ઝિક્યુટિવ ચેરકારનું ઇન્ટિરિયર દેખાડી દે. અત્યારે તમે જોઈ શકતા હશો થોડુંક રેલવે સ્ટેશન અંડર કન્સ્ટ્રક્શન. એટલે આ બાજુ બહારની બાજુ તો બધું કમ્પ્લીટ થઈ ગયું છે. સામેની બાજુ જે પ્લેટફોર્મ નંબર 2 છે એ અત્યારે અંડર કન્સ્ટ્રક્શન છે. અને બાજુમાં તમને ATVM મશીન મળી જશે, ઓટોમેટિક ટિકિટ વેન્ડિંગ મશીન. ચાલો, એક સામે અત્યારે પડી છે અસરવા જયપુર વાળી, એ પણ રેક શેરિંગમાં ચાલે છે. એના ચાલે છે ભોપાલ જયપુરમાં રેક શેરિંગ ચાલે છે. ચાલો, આવું કંઈક છે પ્લેટફોર્મ નંબર 1. માત્ર 2 પ્લેટફોર્મનું અસરવાનું રેલવે સ્ટેશન છે. અચ્છા, અસરવાથી માત્ર રાજસ્થાનવાળા જેટલી રૂટ જાય છે બધી અસરવા રેલવે સ્ટેશનથી જાય છે બધી. તમને પ્લેટફોર્મ નંબર 1 ઉપર મળી જશે સ્ટોલ મળી જશે. તમને અહીંયા સૂકો નાસ્તો ને બધું તમને અહીંયા મળી જશે. સામે ઠંડા પીણા મળી જશે, પ્લસ તમને અહીંયા વડાપાઉં અને સમોસા પણ મળી જશે. છે મેં પૂછ્યું હતું કે અત્યારે વડાપાઉં છે, પણ એ તમને ગરમ મળી જશે અને પ્લેટફોર્મ નંબર 1માં જ મળી જશે. તમે જસ્ટ એન્ટર થાઓ એટલે એન્ટર થઈને જમણી બાજુ આવશો એટલે તમને એક જ સ્ટોલ છે મારા ખ્યાલ મુજબ. ઓલી બાજુ તો મને કંઈ સ્ટોલ, યસ, આગળ એક સ્ટોલ છે. યસ, એક સ્ટોલ આગળ છે અને એક સ્ટોલ એન્ટર થતા તમને એક સ્ટોલ બીજો મળી જશે. ચાલો, બાકી વંદે ભારતની વાત કરી તો હમણાં થોડાક જ દિવસ થયા છે આ નવો રૂટ ચાલુ કરવામાં આવ્યો છે. એકચ્યુઅલી આ રૂટ પહેલાં અત્યારે જે વંદે ભારત છે એ વંદે ભારત ચાલતી હતી પહેલાં ઉદયપુર આગ્રા વચ્ચે હાલતી
અને ઉદયપુર જયપુર વચ્ચે હાલતી હતી, તો એ બે રૂટ બંધ કરી અને અસરવા ઉદયપુર રૂટ ચાલુ કરવામાં આવ્યો છે. અચ્છા, ઉદયપુર અસરવા ઉદયપુર આ લોકોએ રૂટ તો ચાલુ કરી દીધો, પણ અહીંયા હવે વેઇટિંગ રૂમ નથી, એસી વેઇટિંગ રૂમ નથી, બેસવા માટે કંઈ રૂમ નથી. તમે પ્રીમિયમ ટ્રેન તમે ચાલુ તો કરી દીધી, પણ કમસે કમ અહીંયા બેસવા માટેની વ્યવસ્થા તો કરી દેવી જોઈએ ને. હું અત્યારે ઠેઠ હું વડોદરા જંકશનથી અહીંયા આવ્યો છું અસરવા, અને મારે હવે અહીંયા આવ્યો છું તો હું ફ્રેશ થવું હોય, મારે કપડાં ચેન્જ કરવા હોય, તો અત્યારે મારે જવું ક્યાં? પછી મેં અહીંયા લોકોને પૂછ્યું તો મને કે અત્યારે વેઇટિંગ રૂમ એ કંઈ ચાલુ છે નહીં. તો યાર તમે આવડી પ્રીમિયમ ટ્રેન ચાલુ કરો તો કમસે કમ બેસવા માટેની સારી એવી વ્યવસ્થા તો તમે ચાલુ કરી દો. બધા ઊભા છે હવે. એક તો બિચારા એક ભાઈ હતા, એ ઉપર જઈને ગોતતા હતા કે ભાઈ કે ઉપર ક્યાં જગ્યાએ કે બેસવા માટેનું છે. ભાઈ મેં કીધું મેં પહેલાં જ પૂછી લીધું, આરપીએફને પહેલાં જ મેં પૂછી લીધું, તો મને કે અહીંયા હજી ચાલુ નથી કર્યું. યાર તમે આવા સરસ મોટા મોટા બધા રૂમ બનાવી દીધા, તો કમસે કમ એક ચાલુ તો કરી દો, કે કમસે કમ પ્રીમિયમ ટ્રેન ચાલુ કરી, તો કમસે કમ પબ્લિક બેસી તો કે યાર શાંતિથી થોડીક વાર. ઠીક છે, ચાલો આપણી ટ્રેન લાગે એટલે તમને અરાઇવલ દેખાડ દો. ચાલો, આપણી વંદે ભારત લાગવા જઈ રહી છે પ્લેટફોર્મ નંબર 2 ઉપર. ચાલો, 2023ના કોચ છે આમાં. હવે આપણે એન્ટર થશી. C5 આપણો કોચ રહેવાનો છે, અને C5નો 59 નંબરની સીટ આપણી રહેવાની છે. આજે વિન્ડો મળી છે આપણાને. ચાલો, 3x2નું આમાં તમને કોમ્બિનેશન મળી જશે, અને જબરદસ્ત યાર સીટનો કલર છે બ્લુ કલર. ચાલો, 59 આવી રહી. ચાલો, આપણે સામાન રાખી દઈશું. ચાલો, આપણે ડબલમાં મળી ગયું છે સિંગલ. યસ, ચલો ભાઈ. ચાલો, ટ્રે ટેબલ પણ અહીંયા ખુલ્લા જોવા મળી જાય છે. ઉપર તમને ટચવાળી રીડિંગ લાઇટ મળી જશે. ઉપર તમને સરસ મજાને લગેજ કમ્પાર્ટમેન્ટ મળી જશે. વાહ, ચાલો તમને આવ્યા છીએ તો અંદરનું ઇન્ટિરિયર દેખાડી જ દઈએ આપણે. લેગ સ્પેસ યાર ઘણી બધી આમાં તમને મળી જશે. અચ્છા, પુશ બેક પહેલાં કરી દઈએ આપણે. વાહ, ચાલો સરસ મજાની આમાં તમને પુશ બેક સીટ પણ મળી જશે. જ્યાં જો બધા પેસેન્જર બોર્ડ કરે છે. અને સુવિધાની વાત કરીએ તો તમને વોટર બોટલ હોલ્ડર મળી જશે. અચ્છા, ચાર્જિંગની વાત કરીએ તો તમને અહીંયા નીચે ચાર્જિંગ મળી જશે, USB મળી જશે, અને એક પ્લગ મળી જશે. એટલે તમે iPhone ફોન પણ ચાર્જ કરી શકો છો. ચાલો જોઈએ, ઘણા બધા પેસેન્જર યાર બોર્ડ કરવાવાળા છે. ચાલો એ જશે આપણે એક્ઝિક્યુટિવ ચેર કારમાં. પહેલાં તમને વોશરૂમ દેખાડ દઉં. આમાં તમને ઇન્ડિયન ટોયલેટ અને વેસ્ટર્ન ટોયલેટ બે મળી જશે. તમારા કોચેથી જ તમે જોઈ શકશો કે અંદર કોઈ છે. ગ્રીન છે તો કોઈ નથી, રેડ હોય તો સમજી લેવાનું અંદર કોક છે. તો ચાલો પહેલાં તમને વેસ્ટર્ન ટોયલેટ દેખાડ દઉં. તો આવું કંઈક છે વેસ્ટર્ન ટોયલેટ. વાહ, ચાલો નીટ એન્ડ ક્લીન વેસ્ટર્ન ટોયલેટ મળી જશે તમને. સામે મિરર મળી જશે. અચ્છા, હેન્ડ વોશ મળી જશે, અને હેન્ડ ડ્રાયર પણ તમને મળી જશે. જબરદસ્ત યાર વેસ્ટર્ન ટોયલેટ, બસ પાણીનું. અચ્છા, હવે તમને ઇન્ડિયન ટોયલેટ દેખાડ દઈ. આ કંઈ છે ઇન્ડિયન ટોયલેટ. ચાલો,
ઇન્ડિયન ટોયલેટ નીટ એન્ડ ક્લીન મળી જશે, એઝ ઇટ ઇઝ સેમ એમાં પણ હોય છે. હેન્ડ વોશ મળી જશે, હેન્ડ ડ્રાયર મળી જશે તમને, પાણી અને સામે તમને મિરર મળી જશે. ચાલો તમે એની મેં ઓટોમેટિક છે, સેજ વાર ચાલી અને બંધ થઈ જશે. ચાલો હવે જશે આપણે એક્ઝિક્યુટિવ ચેર કારમાં. તો અહીંયા હોટ કેસ પણ મળી જશે, હોટ કેસ 1, 2, 3, કારણ કે આટલા બધા પેસેન્જર છે તો જમવાનું ગરમ રાખવા માટે હોટ કેસ પણ મળી જશે. અહીંયા નીચે ડીપ ફ્રીઝર પણ મળી જશે, બોટલ કુલર મળી જશે. અહીંયા એ ગરમ પાણી અને ઠંડુ પાણી પણ મળી જાય, એટલે કે તમારે ચા પીવા કોફી પીવા માટે ઠંડુ ગરમ બે મળી જશે. કારણ કે ઇન્સ્ટન્ટ ટી આવે એટલે ચા માટે ગરમ પાણી જોશે, કોફી પીવી તો કોફી પીવા માટે પણ ગરમ પાણી જોશે. ચાલો હવે જે આપણું અહીંયા રાખી દીધું છે. હા, ઇમરજન્સી ટોક છે એ કઈ રીતે યુઝ કરવું એ તમને આપણે સીટે બેસી એટલે તમને દેખાડી દેશે. ચાલો હવે જઈએ આપણે એક્ઝિક્યુટિવ ચેર કારમાં. તો આવી ગયા છીએ આપણે એક્ઝિક્યુટિવ ચેર કારમાં. હોમ એસી ચેર કાર અને એક્ઝિક્યુટિવ ચેર કારનો કલર અલગ અલગ હોય છે, પણ આમાં સેમ એઝ ઇટ ઇઝ રહેશે. અચ્છા, તમને એક સુવિધા આમાં છે કે તમને ટ્રે તમારા સીટની અંદર જ તમને મળી જાય છે. અહીંયા તમને મેગઝીન હોલ્ડર તમને સામે મળી જશે અને બેસ્ટ યાર તમારી સામે જ અહીંયા ડિસ્પ્લે મળી જાય. જોકે હરેક કોચે એસી ચેર કાર હોય કે એક્ઝિક્યુટિવ ચેર કાર હોય, હરેક કોચમાં તમને આ રીતે ડિસ્પ્લે મળી જાય છે. તમારે કોઈને પૂછવાની જરૂર નહીં પડે. હજી આગલું સ્ટેશન આવશે એ તરત દેખાડી દેશે, કેટલા કિલોમીટર છે એ દેખાડશે અને કેટલા કિલોમીટરની સ્પીડે વંદે ભારત ચાલે છે એ પણ તમને દેખાડી દેશે. અચ્છા, ચાર્જિંગની વાત કરીએ તો એમાં સેમ એઝ ઇટ ઇઝ એમાં તમને ચાર્જિંગ મળી જશે. નીચે વોટર બોટલ હોલ્ડર મળી જશે. અચ્છા, 360 ડિગ્રી આમાં રોટેડ હોય છે, તો આ તમે દબાવશો એટલે આખું ફરશે. આ રીતે ફરે અને માનો તમે 4 જણા હોય તો તમે આરામથી સામે બેસી અને ખાઈ શકો છો અને વાતો પણ કરી શકશો. અચ્છા, એક્ઝિક્યુટિવ ચેર કાર કેવું લાગ્યું મને કોમેન્ટમાં જરૂર જણાવો. સેન્સરવાળા દરવાજા છે. હવે જો આ બંધ થઈ ગયું, હવે આપણે એની સામે જઈને ઊભા રહેશે તો એની મેં તે ખુલી જવાનું છે. ચાલો હવે ઇન્ડિયન ટોયલેટ છે એનું દેખાડી દે તમને. એઝ ઇટ ઇઝ છે, વોશરૂમમાં કોઈ ફેરફાર નથી. ઇન્ડિયન તમે એક્ઝિક્યુટિવ ચેર કાર કોઈ એસી ચેર કાર રહ્યો એમાં કોઈનામાં વોશરૂમમાં કોઈ ફેરફાર નહીં, એઝ ઇટ ઇઝ રહેશે. ઇન્ડિયન ટોયલેટ સેમ એમાં જ મળશે અને વેસ્ટર્ન ટોયલેટ પણ સેમ એવા જ તમને આમાં મળી જશે. બાકી જો સાફ સફાઈનું હજી આવ્યા, સાફ સફાઈનું કામકાજ ચાલુ છે. રિક્વેસ્ટ છે યાર, તમે બસ સ્ટેશન હોય કે રેલવે સ્ટેશન હોય, કચરા પેટીમાં નાખો. 5 સ્ટોપની બોટલ તમને મળી જશે. આ સીસીટીવી તો તમને હરેક કોચમાં મળી જશે, દરવાજે પણ મળી જશે પ્લસ તમને અંદર પણ તમને મળી જશે. વાહ, જો આપણે ઊભા રહેશી કાંઈ દબાવ નહીં એની મેં તે ખુલી જશે દરવાજો. ચાલો હવે આપણે આપણી હોટ સીટ ઉપર આવી ગયા છે. તમને પુશ ટુ ટોક આનો માઇકનો તમને ઉપયોગ કઈ રીતે કરવાનો, તમારે માનો કંઈ પણ બી ઇમરજન્સી હોય તો આ દબાવી રાખવાનું રહેશે. અહીંયા દબાવશો એટલે સીધા આપણા લોકો પાઇલટ આગળ અહીંયા માઇક રાખેલું હોય છે, તો એને એ ટૂંકમાં અહીંયા એવી સુવિધા એને આપેલી છે. તો આ તમે દબાવી રાખશો તો અહીંયા તમે જો વાત કરી શકો છો. બાકી જો તમને કર્ટેન પણ આપેલા છે. સરસ, આમ ઊંચું કરી દેવાનું તમારે છે. વાહ, ચાલો ઇમરજન્સી માટે ઇમરજન્સીમાં આપણે જ્યાં બેઠા છીએ ઇમરજન્સી વિન્ડો છે. જો કે હરેક માટે ઇમરજન્સી વિન્ડો આપેલી છે અને અહીંયાથી તમારે આ લાલજી બટન આપ્યું, અહીંયા તમારે હેમર મારવાનું રહેશે એટલે આ કાચ તૂટી જશે. ચાલો આ રીતે તમે તડકો આવે તો તમે કર્ટેન બંધ પણ કરી શકો છો. તો સાંજનો નાસ્તો અને રાતનું જમવાનું એ બધું આપણે અસારવા રેલવે સ્ટેશનથી બધું બોર્ડ થાય છે, તમે જોઈ શકતા હશો. અચ્છા, અને પ્લેટફોર્મ નંબર 2 અને 3 આખું અંડર કન્સ્ટ્રક્શન છે. તો આ દેખાય તમને પ્લેટફોર્મ નંબર 3 છે. જો આવું કંઈક છે અસારવાનું પ્લેટફોર્મ નંબર 3. એક્ઝેક્ટ ટાઈમે 5:45 અસારવાના રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર 2 થી આપણે નીકળવા તૈયાર થઈ ગયા છીએ. પ્લેટફોર્મ નંબર 2 અને 3 આખું અંડર કન્સ્ટ્રક્શન છે. ચાલો તમને રૂટ જણાવી દઈએ આપણે. તો અસરવાથી નીકળે છે 5:45 અને પહેલું સ્ટોપેજ આવે છે હિંમતનગર 85 કિલોમીટરે. બીજું આવશે ડુંગરપુર આવશે, એ આવશે આપણે 8:02 અને ત્રીજું ઝાવર આવશે
અને લાસ્ટ આપણું 10 વાગે એક્ઝેક્ટ આપણે ઉદયપુર સિટીમાં પહોંચી જશે. અચ્છા, ટિકિટની પ્રાઇસ કહી તો આપણે જેમાં સફર કરી રહ્યા છીએ એસી ચેરકાની એની ટિકિટ પ્રાઇસ છે 1090 રૂપિયા, ઇન્ક્લુડ ફૂડ રહે છે. અચ્છા, તમારે ફૂડ ન જોતું હોય તો તમે ન લઈ શકો, તો એમાં ફૂડનું ઓપ્શન આવે છે, તો એમાં તમે ક્લિક ન કરો તો તમે ફૂડ ન લઈ શકો. અચ્છા, તમારે પછી એમ થાય કે મારે ફૂડ લેવું છે તો પણ તમે ગૂગલ પે અથવા તો કેશ પેમેન્ટ આપીને તમે ફૂડ લઈ શકો છો. અને આમાં આપણો સાંજનો નાસ્તો રહેશે અને રાતનું જમવાનું રહેશે. અચ્છા, જમવામાં નાસ્તામાં શું શું આવી તમને એ પણ તમને જણાવી દેશે. અચ્છા, એક્ઝિક્યુટિવ ચેરકારની વાત કરીએ તો એની ટિકિટ પ્રાઇસ છે 1890 રૂપિયા. એની એક્ઝિક્યુટિવની ટિકિટ પ્રાઇસ છે. એનો માત્ર એક કોચ હોય છે. ચાલો, વસારવા રેલવે સ્ટેશનથી આપણે નીકળ્યા અને નીકળતા જ આપણને 1 લીટર પાણીની બોટલ આપી દીધી છે, જેનો કોઈ કોસ્ટ નથી. તમારે ઇન્ક્લુડ આપણે ફૂડમાં રહેવાનું છે. જો તમારે એક્સ્ટ્રા બોટલ જોતી, માનો બીજી બોટલ જોતી હોય તો તમારે એના માત્ર 14 રૂપિયા પે કરવાના રહેશે. ચાલો, એક તો સ્ટેશન એકાદું સ્કીપ થઈ રહી છે. સહીજપુર લઈ ગયું, સહીજપુર લગભગ. ભાઈ નીકળતા વેત જ સ્પીડ પકડી લીધી ભાઈ. નરોડા સ્કીપ કરી રહ્યા છીએ આપણે. હજી પણ ભાઈ એટલા જોરો વર્ક પડ્યો છે ભાઈ. નરોડા સ્કીપ કરશી આપણે. તેના હાથમાં ફોન, જેના જોઈએ એના હાથમાં ફોન. ચાલો, આપણે નાસ્તો આવી ગયો છે અને આપણે પહોંચ્યા છીએ જાલિયામાં પહોંચ્યા છીએ. આપણું પહેલું સ્ટોપેજ રહેવાનું છે સીધું હિંમતનગર 85 કિલોમીટરે. અને નીકળતા હોય છે આપણાનો સાંજનો નાસ્તો આવી ગયો છે. હિમાલયા સોલ્ટ કારમેલ પોપકોર્ન આવી ગયા છે, એક પીનટ ચીકી આવી ગઈ છે અને સરસ મજાની બીકાજીની કચોરી, યાર આપણી ફેવરિટ કચોરી છે, અને એક મેંગો જ્યુસ આવી ગયો છે અને મસાલા ચા, ઇન્સ્ટન્ટ ટી આવી છે, ઇન્સ્ટન્ટ સ્પેશિયલ ટી આવી ગઈ છે, એક વેટ વાઇપ્સ આવી ગયો છે અને એક ટીશ્યુ પેપર આપી દીધું છે. ચાલો, હવે આપણે અનબોક્સ કરશી અને તમને ટેસ્ટ કરીને દેખાડી કે નાસ્તો કેવો છે. ચાલો, સરસ મજાના, વાહ, હિમાલયન સોલ્ટ કારમેલ પોપકોર્ન છે યાર, બહુ મસ્ત છે, જબરદસ્ત છે ભાઈ. પ્લસ અહીંયા જોઈ શકતા ચીકી આવી છે. આવી જાય નાસ્તો કરવા. હવે રખિયાલ આપણે ક્રોસ કરી રહ્યા છીએ. હિંમતનગર લગીને બધી સિંગલ લાઈન જ હાલશે આપણે, કારણ કે અહીંયા ડબલ લાઈન નથી થઈ હજી. હિંમતનગર લગી પછી ત્યાંથી આપણે ડુંગરપુર વાળો રૂટ છે, એ પણ આખી સિંગલ લાઈન જ રહેવાની છે. ઉદયપુર સિટી ને આ બધું સિંગલ લાઈન લેવાની છે. સામે કંઈ આપણને ક્રોસિંગમાં નહીં મળે. હા, સ્ટેશને ક્રોસિંગમાં ગાડી મળી જશે, પણ મેન લાઈનમાં એ કંઈ નહીં મળે. ચાલો, આપણે તલોદ સ્ટેશન સ્કીપ કરી રહ્યા છીએ. સોનાસન સ્ટેશન આપણે સ્કીપ કરી રહ્યા છીએ. સેજ લેટ પડ્યા, કારણ કે પ્રાંતિજ હમણાં આની પહેલાં પ્રાંતિજ ગયું, પછી સોનાસન સ્ટેશન આપણે સ્કીપ કરીએ છીએ. હવે આવશે એક લાસ્ટ સ્ટેશન આવશે, હાપા રોડ કહેવાય છે, હાપા રોડ, અને લાસ્ટમાં આવશે પછી સીધું આપણું હિંમતનગર રેલવે સ્ટેશન, એટલે કે આપણું પહેલું ઓફિશિયલ સ્ટોપેજ આવશે. વેલકમ ટુ હિંમતનગર રેલવે સ્ટેશન. આપણે હિંમતનગર જંકશન આવી ગયા છીએ.
હિંમતનગર રેલવે સ્ટેશનની બાજુમાં જ એસટીનું વર્કશોપ છે. વાહ, શું વાત છે. જોઈ શકતા હશો આપણી એસટીની બસ વોશિંગ થઈ રહી છે. ચાલો, વેલકમ ટુ હિંમતનગર જંકશન. ભાઈ આપણે 12 થી 13 મિનિટ બિફોર આવી ગયા છે. અહીંયા અરાઇવલનો ટાઈમ હતો 6:53 અને ડિપાર્ચરનો 6:55, એટલે માત્ર અહીંયા 2 મિનિટનો હોલ છે. એની જગ્યાએ આવી ગયા છે 6 વાગે અને 43 મિનિટે. ભાઈ 12 થી 15 મિનિટ બિફોર આવી ગયા છે. નાસ્તાની વાત કરીએ તો યાર ખરેખર બહુ મજા આવી ગઈ છે. અને આની બીકાજીની હવે તો રાજસ્થાન બાજુ જાય છે. જોકે ઓમય બીજી આપણે 2 વંદે ભારત સફર કરી એમાંય પણ બીકાજીની કચોરી આપતા હતા. તો યાર ખરેખર બહુ મસ્ત કચોરી આવે છે. તો હું તો કહું તમે એકવાર કોઈ પણ 3માંથી એક વંદે ભારતમાં સફર કરજો અને એનું સાંજનો નાસ્તો અથવા તો તમે બપોરે સાંજનો નાસ્તો તમે એકવાર જરૂર ટ્રાય કરજો. બાકી આપણે લીધા છે પ્લેટફોર્મ નંબર 1 ઉપર. અચ્છા, જંકશન એટલા માટે કહે છે કે અહીંયાથી એક લાઈન ખેડબ્રહ્માવાળી લાઈન જાય છે, જે હમણાં જ હજી નવી લાઈન નાખવામાં આવી છે. પહેલાં મીટર ગેજ હતી લગભગ અને પછી એને બ્રોડ ગેજ કરવામાં આવી છે. એટલે અને એક લાઈન આપણે જાસી હવે અહીંયાથી ડુંગરપુરવાળા રૂટ ઉપર, એટલે આને જંકશન કહેવામાં આવે છે. ચાલો, અને કોચિસની વાત કરી તો 2023ના કોચ છે આમાં. મને દેખાડતો સામે પ્લેટફોર્મ નંબર 2, 3 અને 4 પ્લેટફોર્મનું હિંમતનગરનું રેલવે સ્ટેશન છે. ચાલો, આપણો ટાઈમ થઈ ગયો છે હિંમતનગરથી ડિપાર્ચરનો. એ ટાઈમે 6 વાગે અને 55 મિનિટે હિંમતનગરના રેલવે સ્ટેશનથી આપણે નીકળવા તૈયાર થઈ ગયા છીએ. ચાલો, 13 થી 14 મિનિટ આપણે બિફોર આવી ગયા હતા. ચાલો, હવે નેક્સ્ટ આપણું સ્ટોપેજ રહેવાનું છે ડુંગરપુર, અને જ્યાંથી પછી આપણે રાજસ્થાનમાં એન્ટર થઈ જશે. તો આવું કંઈક છે હિંમતનગરનું રેલવે સ્ટેશન. ચાલો, હિંમતનગરથી નીકળી ગયા. હવે નોન સ્ટોપ ભાઈ 94 કિલોમીટર નોન સ્ટોપ આપણી વંદે ભારત ચાલશે ડુંગરપુર સુધી. ચાલો, આપણે શામળાજી ક્રોસ કર્યું. શામળાજીમાં વિષ્ણુ ભગવાનનું મંદિર છે અને શામળાજી ક્રોસ કરીને અત્યારે હવે આપણે પહોંચવા આવ્યા છીએ લુસાડિયા પહોંચવા આવ્યા છીએ. તો હવે અહીંયાથી રાજસ્થાનની હદ ચાલુ થાય છે. તો વેલકમ ટુ રાજસ્થાન, પધારો મારે દેશ. અને હવે આપણાને ડિનર સર્વ કરવામાં આવશે અને આપણું નેક્સ્ટ એટલે કે બીજું સ્ટોપેજ રહેવાનું છે ડુંગરપુર. જોઈ લ્યો, વંદે ભારતમાં પણ સાફ સફાઈનું કામકાજ ચાલુ છે. એક ભાઈ આવીને લિક્વિડ નાખી ગયા અને એક ભાઈ આવીને સાફ કરવા માંડ્યા. ખરેખર જબરદસ્ત યાર, સાફ સફાઈનું કામ તો યાર વંદે ભારતમાં 1 નંબરનું આપણને જોવા મળ્યું. ખરેખર મજા આવી ગઈ. અને એક્સ્ટ્રા પે કરીને પણ આ બધી વસ્તુ લઈ શકો છો. કપ કેક ને બધું આમાં તમને મળી જશે. પછી ભેલપુરી પણ તમને આમાં મળી જશે. પ્લસ તમને આમાં વેફર ચિપ્સ વેફર પણ તમને આમાં મળી જશે. ડ્રાયફ્રૂટ મળી જશે તમને, ચીકી મળી જશે, ટ્રીટના રોસિયન્ટન મળી જશે, વેનીલા ક્રીમ મળી જશે, પ્લસ બોર્બોનના બિસ્કિટ પણ તમને મળી જશે. આ તમારે એક્સ્ટ્રા પે કરીને દેવાનું રહેશે. મેં લઈ લીધી છે કચોરી, હોય એકદમ ગરમ ગરમ. ભાઈ ચાલો જી, તો આપણે ડિનર 8 વાગે સર્વ થશે, એટલે કે માનો ડુંગરપુર જશે અને તરત ડિનર આપણને સર્વ કરી દેશે. તમે તો ચાલો બીકાજીની કચોરી એક આપણે ખાઈ લઈ. તો ચાલો આવી જાજો, કચોરી ખાવા એકદમ ગરમ ગરમ. ભાઈ ચાલો, વેલકમ ટુ ડુંગરપુર. અહીંયા આપણો રાજસ્થાનમાં પહેલું સ્ટોપેજ તમે કહી શકો છો યાર. સરસ મજાનું યાર ડુંગરપુરનું રેલવે સ્ટેશન બનાવ્યું છે યાર. અહીંયા જાજુ હોલ્ડ નથી, માત્ર આપણો 2 મિનિટનો હોલ્ડ રહેવાનો છે. કારણ કે આપણે અહીંયા 8 વાગ્યાનો અરાઇવલનો ટાઈમ હતો અને 8 વાગ્યા અને 2 મિનિટનો ડિપાર્ચરનો ટાઈમ હતો. તો માત્ર આપણે
4 મિનિટ લેટ ચાલી રહ્યા. તો અત્યારે આવી ગયા છીએ આપણે 8:04 અને ડિપાર્ચરનો રહેશે 8:06. ચાલો હવે અહીંયાથી હવે આપણું ડુંગરપુર જશે એટલે આપણને ડિનર સર કરી દેવામાં આવે છે. હું બહારનું નથી એટલે દેખાડતો કારણ કે અત્યારે અંધારું થઈ જાય છે અને પ્લસ ગ્લાસ છે. ઓલા દરવાજો હોય તો એ પણ થાય કે ચાલો સ્ટેશન દેખાડીએ છીએ. આ તો સાવ ગ્લાસ છે એના હિસાબે હું તમને બહારનું નથી દેખાડી એકદમ. એટલે ચાલો હવે આપણે જાજુ બહાર નથી રહેવું, સીધા આપણે અંદર આવી ગયા છીએ. ચાલો સામે તમને દેખાય પ્લેટફોર્મ નંબર 2 અને પ્લેટફોર્મ નંબર 3 જોવા તમને મળી જશે. ચાલો માત્ર મેં કીધું 2 મિનિટનો હોલ્ટ હતો એટલે પહેલાંથી જ આપણે અંદર આવતા રહી. ચાલો ડુંગરપુરનું તમને રેલવે સ્ટેશન દેખાડી દઉં. થેન્ક યુ. ચાલો આપણે આપણું ડિનર ઓપન કરી દીધું છે. તો ડિનરમાં આપણાને મળી ગયું છે પનીરનું શાક. વાહ, ચાલો પનીરનું શાક, દાલ ફ્રાય, જીરા રાઈસ અને દહીં મળી ગયું છે. ડ્રાય શાક મળી ગયું છે આપણાને અને 2 રોટલી મળી ગઈ છે. બાકી ટીશ્યુ પેપર અને વેટ વાઇપ્સ પણ મળી જશે. ચાલો હવે આપણે ટેસ્ટ કરી અને તમને રિવ્યૂ આપી કે જમવાનું કેવું છે. ચાલો હવે આપણે ટેસ્ટ કરશી. પહેલાં આપણે પનીરનું શાક ટેસ્ટ કરશી. રોટલી થોડી કડક થઈ ગઈ છે. તો દાળ આપણે ટેસ્ટ કરશી. રેડી. જબરદસ્ત જમવાનું છે. ચાલો આવી જાજો જમવા. અને આપણી નોન સ્ટોપ 75 કિલોમીટર ગાડી ચાલશે. હવે આપણું નેક્સ્ટ સ્ટોપેજ રહેવાનું છે ઝાવર રહેવાનું છે. ઝાવર પછી આવશે આપણું સીધું ઉદયપુર સિટી. એટલે કે માન લો કે 9:45 થી 10 વાગ્યા આસપાસ આપણે આરામથી પહોંચી ગયા છીએ ઉદયપુર. તો ચાલો હવે ઝાવર તમને દેખાડીએ. પહેલાં આપણું ડિનર પહેલાં પૂરું કરી લઈએ. ભાઈ હજી તો જમવાનું પૈતું ત્યાં તો ભાઈ અમૂલની આઈસ્ક્રીમ આવી ગઈ. વાહ, આ સારું યાર. અચ્છા, વેનીલા આઈસ્ક્રીમ છે. મેં જોઈ બધામાં મોસ્ટ ઓફ વેનીલા આઈસ્ક્રીમ હોય છે. તમે એક્ઝિક્યુટિવ ચેર કારમાં જાઓ તો એમાં તમને અલગ પ્રકારની આઈસ્ક્રીમ જોવા મળે. થોડીક તમને હેવી જોવા મળે. આ 10 રૂપિયાની આવતી હોય તો ઓલી 20 રૂપિયા તો 40 રૂપિયાની તમને એમાં મળી જાય છે. એમાં જમવાનું અલગ હોય, એસી ચેર કારમાં જમવાનું અલગ હોય છે અને એક્ઝિક્યુટિવ ચેર કારમાં જમવાનું અલગ હોય છે. તેનો નાસ્તો પણ તમને અલગ જોવા મળી જશે અને આ એસી ચેર કારનો પણ નાસ્તો તમને અલગ જોવા મળી જશે. તો યાર ખરેખર જમવાની વાત કરીએ તો મજા આવી ગઈ યાર જમવામાં. અને એમાં માથે આઈસ્ક્રીમ આવી ગઈ યાર તો ઓર મજા આવી ગઈ. અને આપણી ગાડી ચાલી રહી છે 102 કિલોમીટર પર અવર્સની સ્પીડે ચાલી રહી છે. તો ચાલો આવી જાજો આઈસ્ક્રીમ ખાવા. અને હવે આવશે આપણું ઝાવર રેલવે સ્ટેશન.
ચાલો આપણે ઝાવર પહોંચવાની તૈયારીમાં હતા અને નીચે એક જણો ટ્રેક ઉપર હોતો હતો તેની ઉપર વંદે ભારત ચાલી ગઈ છે. તો એની હિસાબે હજી ઝાવર સ્ટેશન પહેલાં માત્ર 1 કિલોમીટર પહેલાં જ હવે ગાડી નીચે આવી ગયો છે ભાઈ. તો અત્યારે આખી વંદે ભારત ઊભી રાખવી પડી છે. હવે બધા પબ્લિક જામ થઈ ગયું. દરવાજો તો ખોલતા નથી. હવે પાછળની બાજુ છે એમાં અંદર આવી ગયો છે. એટલે ટૂંકમાં વંદે ભારત આગળ ઇમરજન્સી બ્રેક મારી છે. જોઈ આગળ કેબિનમાં ભીડ આખી. अब अभी तुम जियोगे, ले चलो गाड़ी जल्दी। ગાડી નીચે આવી ગયા ભાઈ અને હવે વંદે ભારતમાં અંદર લઈ લીધા છે. હવે આગળ ઝાવર સ્ટેશન આવશે તો એને ઉતારી દેશે. ચાલો ઝાવર રેલવે સ્ટેશન આવી ગયું અને રેલવેવાળા એ લોકોનું એનું સ્ટ્રેચર લઈને આવી ગયા છે અને હવે એમને રાખી દીધા છે. ભાઈ મોઢામાં જ લઈ ગયું હતું, કાન કપાઈ ગયા છે અને એને માથામાં પણ ઝાઝી ઈજા થઈ છે. જો બધું નીકળ્યું છે ને બ્લડ નીકળ્યું છે. હવે નક્કી નહીં બચે. ભગવાન દુઆ કરજો કે ભાઈ બિચારા ભાઈ જલ્દી બચી જાય બિચારા, કારણ કે પીને પડ્યા હતા એટલા માટે. યાર એક ઉપાધિ અહીંયા રાજસ્થાનમાં યાર મળે એટલે ઈચ્છા પણ અહીંયા પીવે. જો બિચારા પહોંચી ગયું છે, કાન કપાઈ ગયો છે અને માથાના ભાગે વધારે ઈજા થઈ છે. ચાલો ઝાવરનું તમને રેલવે સ્ટેશન દેખાડી દઈ. અને અહીંયાથી હવે જશે આપણે આપણે ઉદયપુર બાજુ. ચાલો ચાલો બિફોર આવી ગયા અહીંયા 9 વાગે અને 53 મિનિટે આવી ગયા છે ઉદયપુર સિટી. આપણી 295 કિલોમીટરની સફર પૂરી થઈ છે ને સામે પડી છે ઉદયપુર સિટીથી ખજુરાહો માટેની. અત્યારે આખું સ્ટેશન અંડર કન્સ્ટ્રક્શન છે. લગભગ આપણાને પ્લેટફોર્મ નંબર લગભગ 2 ઉપર 2 કે 3 ઉપર આપણાને લીધા છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ મારા ભાઈઓને. તો આવી ગયા છીએ આપણે ઉદયપુર સિટીના પ્લેટફોર્મ નંબર 1 ઉપર. કાલે આપણી વંદે ભારત આવી હતી પ્લેટફોર્મ નંબર 3 ઉપર આવી હતી. ઓવરઓલ સફરમાં યાર મજા આવી ગઈ. એક દુઃખદ આપણાને જોવા મળ્યું કે ભાઈ બિચારા આવી ગયા, પણ યાર એક પી નો ગમ્યું કે યાર જી આવ્યા ભાઈ પીવાની બાબતે પીને પડ્યા હતા. એના હિસાબે એને કોઈ ભાન નહોતું રહ્યું કે હું ક્યાં સૂતો છું, તો એ ટ્રેક ઉપર સૂતા હતા. બોલો વિચાર કરો ભાઈ. બાકી સફરમાં યાર ખરેખર ઓવરઓલમાં મજા આવી ગઈ. ફૂડ પણ બહુ સારું હતું. સાંજનો નાસ્તો આવ્યો, નાસ્તામાં પણ મજા આવ્યું અને ફૂડમાં પણ મજા આવી ગઈ. અને એક મને ટાઈમિંગમાં યાર અલગ લાગ્યું, કારણ કે હું રાત્રે આપણે 9:30 આવી ગયા. અહીંયા 9:20 આસપાસ 9:30 આસપાસ થઈ ગયા હતા. તો અહીંયા આવ્યા આપણે ઉદયપુર સિટીએ. તો અહીંયાથી હવે આપણે હોટલમાં ચેક ઇન કરી છીએ. તો ટાઈમિંગ યાર થોડોક, કારણ કે સવારે 7 વાગે તો અહીંયા ચેકઆઉટ કરવું પડે છે. તમે IRCTCનો રૂમ લ્યો છો તો તમે સવારે ચેકઆઉટ કરવું પડશે. હા, તમે 24 કલાકનો લ્યો છો પણ ટૂંકમાં એમાં રાતથી લ્યો અને સવાર લગી ટૂંકમાં એમાં તમારે ચેકઆઉટ કરવું પડે એમાં.
અને કોઈ પણ બી ચાલો IRCTC નહીં, બહાર જઈને આપણે હોટલ લઈ તો એમાં સવારે 9 વાગે 10 વાગે 7 વાગે એ રીતના અહીંયા ચેકઆઉટના ટાઈમ હોય છે. જો કે બધે એ જ સેમ એઝ ઇટ ઇઝ ટાઈમ હોય છે. તો યાર 24 કલાકનું ભાડું દઈને આપણે 12 કલાક રહેવું પડે છે. તો આમાં શું દિવસમાં હોય ને આ રૂટ, માનો અસરવાથી દિવસમાં હોય ને અહીંયાથી સાંજે હોય ને તો યાર ફરી પણ શકી અને અને હોટલનો ચાર્જ પણ દેવો ન પડે. તો ઓવરઓલ સફર કેવો લાગ્યો તમને કોમેન્ટમાં જણાવજો, અને આ ટાઈમિંગ બાબતે તમારું શું કહેવું એ પણ મને જરૂર જણાવજો. ચાલો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કાલે આપણે નવા વિડીયો સાથે મળીશું. ચેનલ ગમે તો લાઈક કરતા જાઓ, શેર કરતા જાઓ, સબસ્ક્રાઈબ કરતા જાઓ અને હર હર મહાદેવ બોલતા જાઓ. અને અત્યારે પડી છે ઉદયપુર સિટીથી હઝરત નિઝામુદ્દીન.